ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું છે. જિલ્લાવાર પરિણામમાં આહવા ડાંગ જિલ્લો 97.88% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેરનું પરિણામ સૌથી ઓછું 87.10% નોંધાયું છે. આજે આ પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઉજવણી કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પેટલાદ તાલુકાના સિલવાઈ ગામે મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર બંને જૂથના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. અથડામણ એટલી ઉગ્ર હતી કે કેટલાક લોકોને માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે 7 લોકોને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીસાના રામપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કીર્તિ પ્રજાપતિ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. આ કામના ફરિયાદીએ રામપુરા ગામે 15મા નાણાં પંચ અંતર્ગત કરેલ વિકાસના કામના બિલો મંજૂર કરવા માટે મૂક્યા હતા, ત્યારે આ બિલો પાસ કરવા માટે તલાટી કમ મંત્રી કીર્તિ પ્રજાપતિએ 15,000 રૂપિયાની લાંચ માગી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં તલાટી કીર્તિ પ્રજાપતિ ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.